જુઓ ગાઈઝ આપણી ડીશ રેડી છે. જુઓ સુથારી કામ થઈ રહ્યું છે. અમારા લાલા પ્રભુ જુઓ જેવા મસ્ત મોગરામાં આખા લપેટાઈ જશે. પૌવા તો ખાધા પણ વઘારેલા મમરા આ રીતના પલાળેલા ખાધા નહીં. આમ તો ભેળ ટાઈપ મસ્ત લાગે ને. આજે ટેસ્ટ કરીએ ચલો. ગાઈઝ અત્યારે જયશ્રી બેન આવ્યા છે ગૌતમ લુહારની આઈડી તમે બધા ઓળખતા હશો ગાઈઝ. તો જો આપણા ઘેર કોણ આવ્યું છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. જય માતાજી. તો સવારમાં જુઓ મોગરાના ફૂલ તોડવા આવી ગયા છીએ. બહુ બધા મોગરાના ફૂલ આવ્યા છે. તો ચલો આપણે કૃષ્ણ ભગવાન માતાજી માટે મોગરાના ફૂલ ચૂંટી લઈએ. જુઓ ગાઈઝ જેવા મસ્ત મસ્ત ફૂલ આવે છે અમારા. જ્યારે બધાને ફૂલ આવવાનું બંધ થઈ જાય ને એટલે છેલ્લા અમારા ફૂલ આવે મોગરાના. કાયમનો આવો નિયમ છે. ઢગલા બંધ ફૂલ ખીલ્યા છે પણ આડા આવડા ખીલેલા છે. હોધી હોધીને લેવા પડે છે. જો કેવા હંતાયેલા છે. ચલો તાર ફૂલ લઈ લઈએ. ગાઈસ હોધી હોધી આટલા મોગરા નીકળ્યા છે. અને જુઓ લીમડા કેટલા જબરજસ્ત નાના નાના મોટું એક લીમડાનું ઝાડ છે પણ આ નાના નાના લીમડા બહુ બધા ઉગી નીકળ્યા છે. તો ચાલો હવે પૂજા કરી લઈએ. તો ચા નાસ્તો કરીએ હવે. અને મીરના પપ્પાએ અત્યારે ઉઠી ગયા. મિહિરભાઈ જુઓ જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. ઉઠો રવિવાર છે તો સન્ડે એટલે બધા શાંતિથી ઉઠું છું. મિહિરભાઈ હજુ તો ઊંઘી રહ્યા છો. તો સ્કૂલ જવાના એટલે વહેલા ઉઠી જોઈશી. અને આજ તો જો ઊંઘી રહ્યા છું. આપણે પૂજા કરીએ હેડો. પછી ચા નાસ્તો કરીએ. દાદાને તો વહેલી ચા મૂકી ગઈ. એક વારની ચા તો પી લીધી અમે લોકોએ. કૃષ્ણ, જય શ્રી મહાકાલ. હવે મીના પપ્પા જાય જોબ ઉપર અને આપણે કપડાં ધોવાનું કામ ચાલુ છે. એક બાજુ એ કપડાં ધોવાય છે ધોબી કાઢ. હજુ અડધા તો પલાળેલા પડ્યા હો. તો ચલો ફટાફટ કપડાં ધોઈએ. જુઓ મીના પપ્પા તો ગયા ટિફિન લઈને. આજ તો શું બનાવ્યું ગાઈઝ બતાવું ચલો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો ચલો આજે બ્લોગની શરૂઆત કરીએ. ફટાફટ જુઓ આવી રીતે અંદર કપડાં એ કરું અને અહીંયા તારવી દઈએ એટલે આપણું લાઇટ બિલ એ બચાવવાનું. ગાઈઝ વાસણનો તો ઢગલો પડ્યો છે. વાસણ ઘસવાનું બાકી છે ને. હવે જુઓ રમણ ભમણ પડ્યું છે અત્યારે તો. અને જુઓ મસ્ત મજાના ચણા બનાવ્યા છે ગ્રેવીવાળા. અને અમારે રોટલી કરવાની બાકી છે તો બનાવી લઈએ. મીના પપ્પા ટિફિન લઈને ગયા જોબ ઉપર. ધ્રુવીબેનનો ફોન ચાલુ હતો. ધ્રુવી જોડે વાત કરી લીધી. અને હવે લગભગ 9 વાગ્યા છે. 9 સવા 9 થયા છે. અને હવે આપણે વધારાનું બધું કામ કરી નાખીએ. અને અત્યારે આપણા એક બેન મળવા આવે છે જે મેં વિડીયોમાં આગળ લીધા હતા. તો એમની રાહ જોઈએ છીએ. કેટલા વાગે આવે ખબર નહીં. જુઓ ગામડેથી ડુંગળી આવી છે. આ ડુંગળીનો સ્ટોક કેવી રીતે કરે ને હું તમને બતાવીશ વિડીયોમાં પછી. ગાઈઝ અત્યારે જયશ્રી બેન આવ્યા છે ગૌતમ લુહારની આઈડી તમે બધા ઓળખતા હશો ગાઈઝ. તો જુઓ આપણા ઘેર કોણ આવ્યું છે. બીજી વાર આવ્યા જયશ્રી બેન. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? જયશ્રી બેનને શોર્ટ વિડીયોની ચેનલ બનાવી છે તો એમને હું શીખવાડું છું. બનાવો પ્રગતિ કરો. બધા લોકો સર્ચ કરજો. હું લિંક મૂકીશ ચલો બાયોમાં. તો દરેક જણા સપોર્ટ કરજો. અમારી લજામણી નાના છોકરા આવો ને એટલે આખો દાડો આવું કરું. લજામણીના પાંદડા નડો ને એટલે બીડાઈ જાય. વરસાદના અત્યારે પાણી બહુ પડ્યું છે વરસાદનું. મોગરા જુઓ કેવા મસ્ત વરસાદના ખીલી ઉઠ્યા. વરસાદ થોડો થોડો ચાલુ છે. તો ગઈ પાસા વાડામાં આવવું પડ્યું. મેઠા લીમડાના પત્તા લેવા જુઓ. મીના પપ્પા કોઈક આઈટમ બનાવીશું. હેડો ગાઈસ જોઈએ મીના પપ્પા શું આઈટમ બનાવશ. જુઓ નવી આઈટમ બની રહીશ કોક. વઘારેલા મમરા બનાવતા. ચલો ધોઈ આવીએ. તો આજે રેસીપી જુઓ મીના પપ્પાની વઘારેલા મમરા. જુઓ તો મમરા પલાળી દીધા છે. અને અહીંયા ડુંગળી ને મરચા ને ટામેટા લીમડો બધું વઘાર્યું ને પછી આ જે પલાળેલા છે ને મમરા નાખીને મસાલા કરવાના. તમે રાહ જોઈએ હેડા બનાવો. મિહિરભાઈએ ઉઠી ગયા છે. અહીંયા પાણી ભરાય છે. કપડાં ધોવાનું ચાલુ છે. હવે મમરા વઘારાય છે.
ચા બનાવી દઈએ ફટાફટ. ચાલો તૈયાર થઈ ગયો. નવા મમરાનો વઘાર કરી દેવાનો. મમરા એડ કરી દેવાના વઘારમાં. હું તો પહેલી વાર ખાઉં છું. આપણે કદી આ ખાધું નહીં. અમે પેલી વાર પૌવા તો ખાધા પણ વઘારેલા મમરા આ રીતના પલાળેલા ખાધા નહીં. આમ તો ભેળ ટાઈપ મસ્ત લાગે ને. આજે ટેસ્ટ કરીએ. ચલો મસાલિયું ખાલી થઈ ગયું છે, ભરી દઈએ. હવે જુઓ ઉપરથી મસાલા કર્યા. હળદર, મરચું, મીઠું તો નાખી દીધું છે નાખી દીધું. ડુંગળીમાં તો ઉપર નાખજો ને, થોડું સારું લાગે. નાખ્યું ખાસું નાખ્યું. ગરમ મસાલા ઘરે બનાવેલા. ઠાકોર્સ મસાલા કહેવાય આપણે. જુઓ મમરા મિક્સ થઈ ગયા છે. મસ્ત મજાની ભેળ રેડી. વઘારેલા મમરા જ છે. મસ્ત ભેળ જેવું લાગે. લો લીંબુ નાખો હવે છેલ્લે. ગઈ જો મસ્ત ભેળ રેડી થઈ ગઈ છે. મેં તો હજુ તો ઊંઘા છે. તો રવિવાર હતો. બ્રશ કરીને ગયો. બ્રશ કરીને પાછો ગયો. રવિવાર એટલે આરામ. લેટ મે ચા પીવા. અત્યારે 10 વાગ્યા છે. એક બાજુ ભાત, એક બાજુ દાળ. લોટ બંધાઈ ગયો છે. શાક સમારવાનું બાકી છે. અને આપણે રસોઈ બનાવી છીએ. એનો અહીં જુઓ સુથારી કામ થઈ રહ્યું છે. રવિવાર મીના પપ્પા ઘેર છે તો હેન્ડલ નાખી રહ્યા છું. દાદાને ખવડાવું. 2 કલાકના મથું છું. આવા હેન્ડલ નાખું છું. અને જો પૂજા પાઠ થઈ ગયો છે. અમારા મિહિરભાઈએ પૂજા કરી લીધી. સવારમાં બધા દર્શન કરી લો. અમારા લાલા પ્રભુ જોવા જેવા મસ્ત મોગરામાં આખા લપેટાઈ જશે. મસ્ત લાગત તો લાલા ભગવાન અમારા. તો ચાલો આપણે દર્શન કરી લીધા. હવે રસોઈ થોડી ઘણી બાકી છે, પૂરી કરીએ. શાક બાક સમારીએ. જુઓ મિહિરભાઈની થોડી તબિયત બગડી છે એટલે આજ બ્લોગમાં આવતા નહીં. શરદી ને એવું બધું થઈ ગયું છે એમના. તો ચલો રોટલી વોટલી બનાવીએ ને ફટાફટ ખાવા આપી દઈએ. જો હવે પણિયારાની પૂજા થઈ ગઈ. ધરતી માતાની અને ગણપતિના દીવા કરતા હોય અમે. તો ચલો હવે રોટી બનાવીએ. ખાવાનું બની ગયું છે. ખાવામાં કોબીજનું શાક, દાળ, ભાત, રોટી, પાપડ. જો ગાઈસ આપણી ડીશ રેડી છે. પાપડ, ડુંગળી, દાળ ભાત, શાક, કોબીનું. ચલો જુઓ બધા બેસી ગયા છે. આપણે બેસી જઈએ હવે. આપણી જગ્યા આ રહી. ચલો જમવા ગાઈસ તમે પણ. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે. રસોઈ રેડી છે. તો ચલો જમી લઈએ. આજે નાનો બ્લોગ છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય માતાજી.